નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય અર્થશાસ્ત્ર. એમાં આપણે છેલ્લે એ ભારતીય અર્થતંત્રનો પાઠ છે એમાં સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત, એમાં જુદા જુદા મુદ્દા જોતા હતા. આપણે રેલવેની વાત કરી, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી, પછી ખેત ઉપર જે મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો એનો દર, કરવેરાના દરની વાત કરી, અને ત્યારબાદ હવે આપણે જકાતના વિવિધ દરોની વાત કરવી છે. કરવેરાના વિવિધ દરોમાં જોયેલું કે આવક ઉપર જે વેરો વસૂલ કરવામાં આવે છે એ કરવેરાનો દર છે. મીઠા પરનો કરવેરો, એની આપણે વાત કરેલી કે ભારત પાસે દરિયા કિનારો છે અને રણ પ્રદેશ પણ સારો એવો છે, તેથી મીઠું તો આરામથી મળી રહે. પણ જે ઇંગ્લેન્ડ અંગ્રેજો હતા એ પોતે ઇંગ્લેન્ડથી જહાજ દ્વારા મીઠું મંગાવતા અને ભારતનું મીઠું છે એ મોંઘું થાય એવા પ્રયત્ન કરતા, તેથી ભારતનું મીઠું એ ઓછું વેચાતું. હવે ધીમે ધીમે આ રીતે કેટલાય પ્રયત્નો કરીને કરવેરાનો દર ઊંચો રાખતા કે જેનાથી એને વધારેમાં વધારે લાભ પ્રાપ્ત થાય. હવે પછીનો મુદ્દો એ આપણે જકાતના વિવિધ દરોનો કરવો છે. જકાત દર કોને કહેવાય? તો જે દેશ વિદેશ વચ્ચે જે કાંઈ વ્યવહારો થાય છે તેના ઉપર જે તે દેશના નીતિ નિયમો અનુસાર જે જકાતનો દર વસૂલ કરવામાં આવે છે તેની આપણે વાત કરવાની છે. તો સ્વાતંત્રતા પહેલાં એ જકાતના દરોના સંદર્ભમાં શું હતું? તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. આ તમને એક માર્ક્સમાં સવાલ પૂછાય છે કે જકાત એટલે શું, અથવા તો જકાત કોને કહે છે? તો આયાત અને નિકાસ થતી ચીજવસ્તુઓ ઉપર જે કરવેરો નાખવામાં આવે છે, જે દરે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહેવામાં આવે છે. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોની માફી મેળવી હતી. હવે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવેલી ભારતમાં સર્વપ્રથમ વ્યાપાર અર્થે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું તો કે ત્યારે તો રાજાશાહી હતી, તો તેણે મુગલ બાદશાહ છે તેની પાસેથી 1716ની અંદર તેના પ્રદેશ પૂરતી જકાતો નહીં ભરવાની એવી એક પરવાનગી એ મેળવી લીધી. તેને કારણે એને હવે જકાત ભરવાની થતી હોતી નથી. કોણે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશોની જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત, બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. એટલે કે ભારતનું જે સુતરાઉ કાપડની નિકાસ કરતું હતું, બરાબર, ભારતમાંથી જે સુતરાઉ કાપડ બહાર જતું હતું તેના ઉપર 15% જકાત નાખવામાં આવતી હતી, અને બ્રિટનથી જે સુતરાઉ કાપડ ભારતમાં આવે છે તેના ઉપર 2.5% જકાત નાખવામાં આવતી હતી. તો જુઓ, ભારત માટે કેટલો અન્યાય કહેવાય કે ભારત જો પોતાનું કાપડ વિદેશમાં વેચે તો એના ઉપર 15% જકાત, એટલે કે તેનું કાપડ ઓછું વેચાય. જ્યારે સુતરાઉ કાપડ છે કે જે વિદેશમાંથી ભારતમાં આવે એના ઉપર માત્ર 2.5% જકાત, એટલે કે ભારતને આયાત એ વધુ થતી પરંતુ એટલા પ્રમાણમાં નિકાસ થતી નહીં. પરિણામે મોટા પ્રમાણમાં ખાદ્ય જોવા મળતી. આવો જે ભેદભાવ છે એ ભેદભાવભરી જે જકાત નીતિ છે એ ભારતમાં સુતરાઉ કાપડના ઉદ્યોગને તેણે બરબાદ કરી દીધો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. કહેવાનો મતલબ એટલો છે કે ભારતના ઉદ્યોગો, આ તો એક તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે સુતરાઉ કાપડનું, આવી બધી બાબતોમાં થતું. ગળી છે, મરી મસાલા છે, એ ઉદ્યોગો ભારતમાં બહુ સારા એવા વિકસેલા છે, પરંતુ આવા કેટલાક નિયમો લાદીને તેની પડતી છે એ અત્યારે આવી છે. કહેવાનો મતલબ એટલો છે કે જકાતના વિવિધ દરો છે એ બ્રિટિશ સરકાર દ્વારા
એ રીતે વસૂલ કરવામાં આવતા કે જેથી ભારતને ગેરફાયદો થતો અને એના દેશને ઘણો ફાયદો થતો. પછી તમને મુદ્દો આપેલો છે ઉદ્યોગ નીતિ. હવે જુઓ, ઉદ્યોગોની સ્થાપના, ઉદ્યોગોના વિકાસ, ઉદ્યોગોની કામગીરી, ઉદ્યોગીના સંચાલન અને નિયંત્રણ ઉપર દેખરેખ રાખે તે અંગે માર્ગદર્શન આપે તે નીતિને ઉદ્યોગિક અથવા તો ઔદ્યોગિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતમાં અત્યારે તો બહુ લેટેસ્ટ એવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એટલે કે ઔદ્યોગિક નીતિ ચાલે છે, પણ આપણે તો સ્વાતંત્રતાના સમયની વાત કરવાની છે. તો બ્રિટનની અંદર 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. હવે જે 1750થી 1830માં જે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા અર્થે આવેલી, તેણે ધીમે ધીમે સમગ્ર દેશ ઉપર, આપણા આખા ભારતના દેશની સત્તા છે તેના ઉપર સામ્રાજ્ય એ પ્રાપ્ત કરી લીધું. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો. 1858 સુધીમાં લગભગ ભારત દેશનો મોટો ભાગ છે એ અંગ્રેજોના શાસન હેઠળ હતો, એની સત્તા હેઠળ હતો. જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓને વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી. બરાબર, હમણાં પણ આપણે અગાઉ જોયેલું કે બ્રિટિશ સરકાર એવા જ પ્રયત્નો કરે કે પોતાના દેશને એટલે કે બ્રિટનની વસ્તુઓ છે વધુને વધુ વેચાય અને ભારતની વસ્તુઓ છે એ ઓછા પ્રમાણમાં વેચાય. આવા પ્રયત્નો તેના દ્વારા કરવામાં આવતા, જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો છે નિરુત્સાહ બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ. એટલે કે હવે વિકાસ તો થતો ન હતો, પરંતુ તેના બદલામાં ઉલટામાં પલટી થતી હતી ભારતના ઉદ્યોગોની, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેને કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની, જેથી શ્રમિકોનું ખેતી પરનું ભારણ વધ્યું. એટલે કે ઉદ્યોગોમાં જો કંઈ લેવાનું ન હોય એટલે પછી લોકો ખેતી તરફ વળે. જે રીતે જુઓ, હવે શહેરમાં મંદી આવે એટલે લોકો ગામડે જતા રહે અને ખેતી કરવા લાગે. તો આવું જ પરિસ્થિતિ ત્યારે પણ બનેલી કે ભાઈ ઉદ્યોગો પડી ભાંગેલા, તો તેને કારણે એ જે કંઈ શ્રમિકો હતા એ ખેતી તરફ વળ્યા. એટલે કે ખેતી તરફ એ રોજગારી માટે વસ્તીનું ભાણ વધી ગયું. અને એ તો આપણે જાણીએ છીએ કે ભારતમાં ખેતીની પરિસ્થિતિ શું છે. તો તેને કારણે ફરી દેશના લોકોએ પાયમાલ બન્યા અને બેરોજગાર થયા. પછીનો તમને મુદ્દો આપેલો છે આર્થિક શોષણ. તો આર્થિક રીતે એટલે કે નાણાંની દ્રષ્ટિએ ઇકોનોમિકલી શોષણ એ થતું હતું શ્રમિકોનું. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. વારંવાર આ શબ્દ આવેલો. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકાર એ એવા જ પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવે કે જેનાથી પોતાને ફાયદો થાય. ભારત દેશની શું પરિસ્થિતિ થાય એ લોકો જોતા ન હતા. પોતાને ફાયદો થાય એવા પ્રકારની વ્યૂહરચનાઓ, સ્ટ્રેટેજીસ એ અમલમાં મૂકે. તો આવા જ પ્રયત્નો તેને શરૂ રાખ્યા અને ઈસવીસન 1858ની જે આપણે વાત કરી એટલા સમયગાળા સુધીમાં એ જે આખો દેશ હતો એને પોતાના કબજે કરી લીધો. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. બરાબર, કે ઉપયોગ ભારતના સાધનોનો કરવાનો, ભારતના શ્રમિકોનો ઉપયોગ કરવાનો, ભારતનો ઉપયોગ કરવાનો અને લાભ આપવાનો પોતાના દેશને એટલે કે બ્રિટનને. આવા પ્રકારની એને વ્યૂહરચનાઓ અપનાવી અને એક દ્રષ્ટિએ જોઈએ તો ભારતના લોકોનું એક પ્રકારનું આર્થિક શોષણ કરતા હતા. આ ઉપરાંત તેમની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહકરૂપ હતી. બરાબર, એટલે કે એ લોકો જે ખેત નીતિ એટલે કે ખેતી અંગેની નીતિ અને ઉદ્યોગો અંગેની નીતિ હતી એ પણ એ બ્રિટનના વિકાસને પ્રોત્સાહન આપે. ભારતને એનાથી કોઈ લાભ ન થાય. કામ ભારતમાં કરવાનું અને લાભ આપવાનો બ્રિટનને. આવી પરિસ્થિતિ એ જોવા મળતી. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે
ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોની જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. જે બ્રિટિશ અર્થતંત્ર છે એને જે સેવાઓ અને વસ્તુઓની જરૂરિયાત હોય, બરાબર, તે માટે જે કાચો માલ જરૂરી છે એ ભારતમાં બનાવે. કહેવાનો મતલબ એટલો કે ઉપયોગ ભારતનો કરવાનો અને લાભ આપવાનો બ્રિટનને. આવી પરિસ્થિતિ એ જોવા મળતી. તો આ રીતે એ બ્રિટિશ સરકારે એ પોતાના સમયગાળા દરમિયાન અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ એ સતત ને સતત એવા પ્રયત્નો કરેલા કે જેથી તેને એટલે કે બ્રિટિશ સરકારને વધુમાં વધુ ફાયદો થાય અને ઉપયોગ કરવાનો ભારતને પાયમાલ કરી દેવાનું, પણ પોતાના દેશનું એને આર્થિક હિત ઈચ્છવાનું. અને આ રીતે સીધું એ આર્થિક શોષણ એ કરવામાં આવતું હતું. પછીનો તમને મુદ્દો આપેલો છે હસ્તકલા કારીગરોનું શોષણ. હસ્તકલા કારીગરો એટલે શું? હસ્ત એટલે કે હાથ અને કલા એટલે કે એક પ્રકારની વિશિષ્ટ આવડત. હવે હાથ દ્વારા જે પોતાની વિશિષ્ટ આવડતનો ઉપયોગ કરીને જે ઉદ્યોગ એટલે કે જે કારીગર એ કામ કરે છે એનું પણ અહીંયા શોષણ કરવામાં આવતું. હવે માનો કે મારામાં કોઈ વિશિષ્ટ આવડત કે લાયકાત હોય અને એ પ્રમાણે હું કોઈ કલા વિકસાવું અને એ કલાનો લાભ મને ન મળે તો કેવી પરિસ્થિતિ થાય? આવી પરિસ્થિતિ અંગ્રેજોએ ભારત ઉપર કરેલી. વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરવા ઈચ્છી હતી. કે હસ્તકલા ઉદ્યોગ છે એનું વેચાણ કરે અને એના દ્વારા કંઈક આવક પ્રાપ્ત થાય એવા પ્રયત્નો એ ઈસ્ટ ઇન્ડિયા કરતી હતી. અને એ દ્વારા જ એણે પોતાની આવક ઊભી કરેલી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા. હવે મેં કાંઈ મારી આવડતનો ઉપયોગ કરીને જે કાંઈ હસ્તકલાની વસ્તુ બનાવી હોય તો એ મારી પાસેથી 15થી 40% નીચી કિંમતે, બરાબર, એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 85 રૂપિયામાં કે 60 રૂપિયામાં મારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેચી દેવાની, બરાબર, એટલે કે જે કાંઈ મારી કલા કારીગરી. અને પછી એ જે વસ્તુ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની 100 રૂપિયાની કિંમતે વેચે. અને જો કાંઈ તમે આનાકાની કરો તો એના ઉપર જુલમ ગુજારે. તો આવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી. અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેઓ પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો, બરાબર ને. એને શારીરિક રીતે ખોટા હેરાન અને પરેશાન કરવામાં આવતા અને તેના ઉપર જુલમ ગુજારવામાં આવતો. આ પ્રકારની પરિસ્થિતિ એ હસ્તકલાના કારીગરો છે એના ઉપર જોવા મળતી. એનું સીધી રીતે શોષણ થતું કે ભાઈ પોતામાં જે કંઈ આવડત હોય તો એનો લાભ તમારે અંગ્રેજોને આપવાનો, તમારે નહીં લેવાનો. આવી પરિસ્થિતિ જોવા મળતી. તો આ હતું હસ્તકલા કારીગર. હવે જુઓ, ભારત દેશ તો એવો છે કે જેમાં આવા કારીગરોનું વિપુલ પ્રમાણમાં છે, બરાબર, કારણ કે ભારતમાં વૈવિધ્યતામાં એકતા છે, જુદી જુદી સંસ્કૃતિના લોકો રહે છે. રાજસ્થાનમાં જુઓ તો કલા કારીગરી વિપુલ પ્રમાણમાં જોવા મળે, બરાબર. રણ પ્રદેશ સારો છે, માટીની તમે વસ્તુઓ જુઓ તો ત્યાં બહુ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ એ ભરપૂર પ્રમાણમાં કલા કારીગરી જોવા મળે છે. કચ્છની આપણે વાત કરીએ તો એમાં પણ હસ્તકલા ઉદ્યોગ સારો એવો વિકસેલો છે. કહેવાનો મતલબ એટલો કે ભારતમાં આ કલા ક્ષેત્ર એ બહુ વિપુલ છે અને બહુ સૌંદર્યભર્યું છે અને આમ બહુ વિસ્તરેલું છે. પણ તેનો લાભ છે એ અંગ્રેજ પોતે જ લેવા માગે છે. ભારતને અને તેના જે કારીગરો છે એને લાભ આપવા માગતી ન હતી. આવા પ્રશ્નો જોવા મળતા. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. તમારે હોમવર્કમાં આજે આપણે જે 4 મુદ્દા જોયા, એટલે કે જકાતના વિવિધ દરોનો મુદ્દો, ઔદ્યોગિક નીતિ, આર્થિક શોષણ અને હસ્તકારીગરનું શોષણ, આટલા મુદ્દાઓ તમારે વિગતવાર એક વખત લખવાના છે અને હોમવર્કમાં મોકલાવાના. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછીના મુદ્દાની ચર્ચા કરીશું.